આજે ગુજરાતીમાં આપણે રેકોર્ડ કરીશું આજે ટેસ્ટ. તો ગ્રીનફર્ડનો ટેસ્ટ રૂટ આપણે કરીએ છીએ અત્યારે, જે રફલી 10-10:30 વાગ્યા પછીથી માંડીને 1-1.5 વાગ્યા સુધીમાં કોઈ પણ ટાઈમ જો ચૂઝ કરવામાં આવે ટેસ્ટનો તો આ રૂટ આવવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. Pull up on the left hand side somewhere safe please. After this car, anywhere on the left. Do not worry about the blocking of the driveway for this occasion. Leave yourself some room from that car so that you can get out safely. That should be fine. So ideally this is not a good pull up because look how much gap you got in your left hand side. બરાબર, કેટલી બધી જગ્યા છે. તો થોડા ઓર વધારે ટર્ન કરીને અંદર આવવું જોઈતું હતું, તો જેથી કરીને ગાડી થોડી વધારે અંદર આવે. ઓકે, થોડું ધ્યાન આપવાનું. સો એઝ એન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો ફેલ તો ના જ કહેવાય, બરાબર, પણ જો વધારે આનથી જરા બહાર રહી ગઈ, ખાલી શું કહે 10 સેન્ટીમીટર બી કે ફેલ કહેવાય. આઈડિયલી ના પાડશે તમને, very less space. લેસ સ્પેસ પણ એ ના જ પાડશે. એને જોવું તું કે તમે કે એક જ વારમાં કેટલી વારમાં તમે અંદર આવી શકો છો કે કેમ. એટલે રિવર્સ કરીને કરવાનો કોઈ મતલબ નથી, એ કરવા જ નહીં દે બેસિકલી. હી સેડ ઇટ્સ ઓકે, ડ્રાઈવ ઓન વેન યુ રેડી. ઓકે, ચલો. At the end of the road, turn left, please. Pull up on the left hand side. Don't worry about the yellow line or the driveway blocking this occasion. Okay. So હવે અહીંયા આગળથી તમને કહેવામાં આવશે કે હવે એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવિંગ જે એક્ઝામનો પાર્ટ છે 20 મિનિટ્સનો, તો એની માટે જો આજે નેવિગેટર આપણે મૂક્યું નથી, બરાબર, તો એ લોકો ઘણી વખતે ફોલો ધ સાઇન્સ પણ કરાવતા હોય છે. તો આજે આપણે ફોલો ધ સાઇન કરીશું, બરાબર. સો ડ્રાઈવ ઓન વેન યુ રેડી એન્ડ ફોલો ધ સાઇન ફોર સડબરી A4127. અને યાદ રાખજો કે જ્યારે ફોલો ધ સાઇન કહેવામાં આવે છે ત્યારે તમે કોઈ પણ એક્સપેક્ટેશન રાખતા નથી એક્ઝામિનર તરફથી કોઈ રાઇટ લેફ્ટ ટર્ન માટેની, બરાબર. એ તમારે જ ધ્યાનમાં રાખવાનું છે કે કયા આગળ સાઇન બોર્ડ આવે છે અને ક્યાંથી ફોલો કરવાનું છે. સો નોર્મલી જંકશન પહેલાં 10 થી 12 ગાડીઓ પહેલાં લેફ્ટ સાઈડમાં બોર્ડ હોય, જો કોઈ સાઇન બોર્ડ હોય તો. જો ના હોય તો એ જંકશનથી સીધું જ જવાનું. સો અત્યારે આ જંકશન પર બોર્ડ દેખાય છે, સડબરી A4127, જે તમારી રાઈટ સાઈડમાં છે. અને બીજું બોર્ડ આવ્યું જેમાં લખ્યું છે કે રાઈટ સાઈડ જવા માટે ક્યાં ઊભા રહેવાનું, એટલે તમારી પોઝિશન પહેલેથી હોવી જોઈએ. જ્યાં તમે રાઈટ સિગ્નલ આપ્યું છે એ નહીં આપો તો પણ ચાલશે, કારણ કે આ લેન ખાલી માત્ર રાઈટમાં જ જાય છે, તો ખાલી રાઈટમાં જ આપણે ઊભા રહેવાનું છે. જોયું, ફ્લોર ઉપર માર્કિંગ હતું. હવે રેડ લાઇટ જોઈને ઊભા નહીં રહી જવાનું, કારણ કે એ તમારી ન હોય. એ ઓલરેડી તમે જંકશનમાં આવી ગયા છો, તો હવે જંકશન ક્લિયર રાખવું જોઈએ. હવે જો તમારી જમણી બાજુમાં એટલા બધા વેહિકલ્સની લાઇન છે, બરાબર. સો નોર્મલી આ
જંકશન ઉપર આટલી લાઈન હોય જ છે અને સામે એ ઝીબ્રા ક્રોસિંગ આવે છે. Yeah. તો ઝીબ્રા ક્રોસિંગની અંદર લેફ્ટ સાઈડ તમને ચોખ્ખી દેખાશે કે કોઈ ઊભું છે કે કોઈ નહીં, પણ રાઈટ સાઈડમાં જો મોટો ટ્રક, ગાડી, વેન, જો અત્યારે આ વેન આવી ગઈ ખબર નહીં પડે તો તમારે ધીરે પડવું પડશે, જોવું પડશે ને પછી જ જવાનું. Okay. જો આંખો મીચીને સીધા સીધા ગયા તો ફેલ. Okay. કારણ કે ઝીબ્રા ક્રોસિંગ એકલું જ એવી વસ્તુ છે જે નોર્મલ રોડ ઉપર તમારા માટે એઝ અ ગીવેનું કામ કરે છે. Okay. કારણ કે એમાં આપણો રાઈટ, મતલબ જે ઓનકમિંગ વેહિકલ કે જે બાજુથી આવતા હોય એનો રાઈટ નથી, એમાં માત્ર ને માત્ર જે લોકો ચાલતા વ્યક્તિઓ હોય છે એમનો જ રાઈટ હોય છે. Okay. તો જોવાની જવાબદારી આપણી હોય છે, એ લોકોની નહીં. અહીંયા લઈ આવે કાલે ટ્રાફિક હોય જ છે ઓલવેઝ. અને એ લોકો નોર્મલી ના લાવે. ના, ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ટેસ્ટ. આ ટેસ્ટ રૂટ જ છે. સો મેં તમને કહ્યું ને કે આ જગ્યાનું ફોલો કરવાનું છે. ધીસ ઇઝ અ ટેસ્ટ રૂટ અને અત્યારે 20ની જ સ્પીડ અત્યારે ચાલે છે, મતલબ 20ની જ કન્ટિન્યુ છે. તમને બોર્ડ દેખાતા નથી પણ નીચે લખાઈને આવશે, પછી જો ઉપર લખાઈને આવી જોયું એવી રીતના. 20. ટ્રાફિક શું કહેવાય, ક્યુઇંગ ટ્રાફિકમાં નહીં લઈ જાય એવું નથી, એને એ પણ જોવું છે. સો સ્ટુડન્ટ ક્યુઇંગ ટ્રાફિકમાં પણ ફેલ થયેલા છે. કેવી રીતના? તો કે ભાઈ જ્યારે બધા ઊભા રહ્યા હોય તો એકદમ અડાડીને ઊભા રહેશે છેક પાછળ. તો આપણે નોર્મલી સ્ટોપ થતા હોય છે તો આપણે કહેલું છે કે આગળની ગાડીનો ટાયર દેખાવા જોઈએ આપણને. તો એટલા નજીક જતા રહો છો તો એમાં બી ફેલ થાવ. હવે જો અહીંયાથી રાઈટ સાઈડમાં જે પેલું આ ડબલ્યુ હેન્ડસન છે એમાં 30 લખ્યું છે, બરાબર? આ એક જ બોર્ડ છે, બીજું કોઈ બોર્ડ જ નથી. સો હવે અહીંયાથી અને નીચે અહીંયા લખ્યું છે સ્લો, બરાબર? તો એ સ્લો મતલબ કે તમારે સ્લો હવે નથી થવાનું એકચ્યુઅલી, મતલબ કે જવાનું છે, પણ આ તમારે એક નિશાની તરીકે જોવું હોય તો એ સ્લો લખ્યું છે ને રાઈટમાં 30 લખ્યું છે, એટલે હવે 30 થવી જ જોઈએ એમ, જો રોડ સારો ને ક્લિયર હોય તો. હવે નેક્સ્ટ બોર્ડ આવે છે જેમાં આપણે હેરો ઓન ધ હિલ જવું છે. ઓકે, સો ચેક કરો કે ક્યાં આગળ છે અને એ પ્રમાણે ગાડી ઊભી રાખજો. બોલો ક્યાં છે? લેફ્ટ સાઈડમાં છે. જુઓ, હેરો ઓન ધ હિલ A4005. સો ગાડી લેફ્ટમાં રહેશે વિથ લેફ્ટ સિગ્નલ ઓન. ગુડ. જે સ્ટ્રેટ હતું જે તમે બોલ્યા એ એકચ્યુઅલી હેરો એકલું જ હતું. ઓકે, તો આપણે હેરો ઓન ધ હિલ જવું છે એટલે. રોડની સ્પીડ લિમિટ કેટલી હશે? should be 30. 30, બરાબર? યસ. હવે જો આ થોડું હિલ જેવું આવ્યું, બરાબર? તો જો મેન્યુઅલ ગાડી ચલાવતા હોય, આપણે તો ઓટો છીએ, પણ જો મેન્યુઅલ હોય તો અહીંયા ઘડી સાઈડમાં ઊભી રખાવડાવે અને તમને કે ડ્રાઈવ ઓન વેન યુ રેડી, એટલે હિલ સ્ટાર્ટ તમારું ચેક કરે છે કે ભાઈ તમે હિલમાં ગાડી ચડાવી શકો છો કે કેમ. ઓકે. આપણે ભલે ઓટોમેટિકમાં છીએ પણ હવે કહેશે પુલ અપ ઓન ધ લેફ્ટ હિયર પ્લીઝ, go little close to this car, leave a car space between you and the car, bit more further, that's it, thank you very much. Okay, and now drive on when you ready. સો અત્યારે આ ગાડીની એક ગાડી જેટલી જગ્યા છોડીને આપણે ઊભા રાખ્યા છે અને જવાનું કીધું છે. તો અહીંયા એ ચેક કરે છે કે તમે એંગલમાં અને હિલમાં, ભલે ઓટોમેટિક હોય કે મેન્યુઅલ હોય, તમે અહીંથી ગાડી ઉપાડી કેમ ના શકો છો કે નહીં, અને બહારનું ઓબ્ઝર્વેશન કેવું છે.
હવે કીધું હશે સાઉથ હેરોનું સાઇન ફોલો કરો. ઓકે. ખબર પડી કઈ બાજુ છે? લેફ્ટ હેન્ડ લેફ્ટ સાઇડ સાઇડ. સો સિગ્નલ આપવાની જરૂર નથી, એ લેફ્ટનો જ રોડ છે એટલા માટે. ઓકે. સો લેટ્સ ગો. કોઈની વેટ પણ કરવાની જરૂર નથી બિકોઝ આપણો જ રાઈટ છે. યપ. સ્પીડ લિમિટ છે 30ની. મેન્ટેન ધ સ્પીડ લિમિટ. અને આપણી લાઈનમાં જો કોઈના વ્હીલ ના દેખાય તો આપણે બીવાની જરૂર નથી. ખાલી સ્પીડ પર કંટ્રોલ રહેશે પગની બ્રેકથી. 30થી વધારે ના જવી જોઈએ અને 28થી નીચે ના હોવી જોઈએ. હવે કીધું હશે કે ફોલો ધ સાઇન ફોર હેરો A312. ફોલો ધ સાઇન ફોર હેરો A312. હવે થોડું ટાઈટ થઈ ગયું તો ધીરા પડો, હજી ધીરા પડો. હા બસ જવાય પણ ધીરા પડો. અને આપણે લેફ્ટ સાઈડમાં જોવાનું જ્યારે આપણને ના દેખાય રાઈટ સાઈડમાં કેટલાક નજીક છે શું છે. જો હેરો ક્યાં છે? રાઈટ સાઈડ બરાબર. સો અત્યારથી રાઈટ સિગ્નલ આપવો, ધીરે ધીરે રાઈટમાં રાખો અને આ રહી આપણી રાઈટની લેન, એમાં આવી ગયા. ગ્રીન હોય તો જરા વચ્ચે ગયા, લેફ્ટમાં જોવાનું છે હવે બરાબર. જો કોઈ આવતું હોય તો ઊભા જ રહેવું પડશે. હવે જો રાઈટ ગ્રેડ થઈ તો હવે નીકળી જાઓ બિકોઝ હવે આપણે જંકશનમાં છીએ એટલા માટે બરાબર. પણ ગ્રીન જોઈ અને ભાગી ગયા એવું નથી જોઈતું બરાબર. બિકોઝ એ રાઉન્ડ શેપનું ગ્રીન છે ઓકે. બરાબર. રાઉન્ડ શેપનું ગ્રીન મીન્સ ઓન કમિંગ વેહિકલ પણ આવી શકે ખરા. એટલે આપણે જો રાઈટ ટર્ન જતા હોય તો કોઈના રોડ ઉપર થઈને જવાના છીએ તો વી નીડ ટુ લુક ફોર ધેમ સેલ્ફ એઝ વેલ. ઓકે. એ લોકો આવતા હોય તો આપણે ઊભા રહેવું પડે. ભાગો ભાગો. 20 નથી 30 છે બરાબર. ઓકે હવે આ 20 પેલી બાજુમાં છે આપણી નહીં. હવે અહીંથી આઈધર ઘણી વખતે સીધા લઈ જાય છે પણ આપણે અહીંથી લેફ્ટમાં જઈએ છીએ. સો ધેટ્સ ઇટ, લેફ્ટ સિગ્નલ. અને હવે અહીંયા આગળથી તમને પાર્કિંગ કરવા લઈ જતા હશે બરાબર. જો સીધા લઈ જતા હશે તો કંઈક બીજું પાર્કિંગ વિચાર્યું હશે એના મનમાં. પણ અહીંયા લેફ્ટમાં લઈ આવ્યા તો સમજો કે હવે પેરેલલ પાર્ક કરાવશે. ઓકે. સો કહેશે પહેલાં પુલ અપ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ સમવેર સેફ પ્લીઝ. તો બચાવો. હા બસ ધેટ્સ ઇટ. ઓકે. અને હવે કીધું હશે કે કેન યુ સી ધીસ ગ્રે કાર ઇન ફ્રન્ટ ઓફ અસ? એમ કહેશો યા. ઓકે દેન આઈ વુડ લાઈક યુ ટુ ગો નેક્સ્ટ ટુ ધ ગ્રે કાર એન્ડ રિવર્સ પેરેલલ પાર્ક ટુ દેટ ગ્રે કાર. ટ્રાય ટુ ફિનિશ ધ પાર્કિંગ વિધિન 2 car length. Please try not to touch, hit or mount the curb but be reasonably close to the curb. Do you understand this? Tamke said yes and he said drive on when you're ready. ઓકે. So basically parallel park કરવાનું કીધું છે. ગમે તેટલું મોટું લેક્ચર આપે તો સમજવાનું આટલું જ આપણે ખાલી. હવે જે આ અત્યારે જે ફૂલ લોક લેફ્ટ માર્યું છે તે વખતે જો ઓવર ધ રાઈટ શોલ્ડર નહીં જોયું તો ફેલ છો બરાબર. કોઈ આવે કે ના આવે, અને જો કોઈ આવે તો આપણે ઊભું થઈ જવાનું. પણ ઓવર ધ રાઈટ શોલ્ડર જોવું જ પડશે.
ટુ લેન ના, એને કીધું તું પાર્ક વિધિન 2 કાર લેન્થ, નહીં કે 2 કાર લેન્થ રિવર્સ જવાનું છે, બરાબર? પાર્ક વિધિન 2 કાર લેન્થ જે આપણી થઈ ગઈ છે, ઓકે બટ મેક શ્યોર કે પાર્કિંગ ફિનિશ થાય તો સ્ટેરિંગ વ્હીલ સીધું રાખવું જોઈએ. અત્યારે તમારું સ્ટેરિંગ વ્હીલ રાઈટ સાઈડમાં વળેલું છે, બરાબર? તો એને સીધું રાખવું જોઈએ. આ સ્ટેરિંગ વ્હીલ દેખાય છે સીધું, પણ છે નહીં, બરાબર? સો કેમ નહીં ખબર પડે? તો અત્યારે તમને સીધું લાગે છે, ગેર રિવર્સમાં નાખો, બરાબર? અને જુઓ ગાડી ક્યાં બાજુમાં જાય છે. તો પાછળથી જોઈશું એટલે ખબર પડશે, બરાબર? થોડી બ્રેક છોડશું એટલે ખબર પડશે. જો ચાલી, તો આટલામાં જ ખબર પડી જાય કે રાઈટ છે, એટલે આપણે એક ટર્ન આખો ઊંધો કર્યો એટલે આપણું ગાડીનું વ્હીલ સીધું થઈ ગયું, બરાબર? ધેટ્સ ઇટ. હવે નાવ ડ્રાઈવ ઓન વેન યુ રેડી. સો જ્યારે ડ્રાઈવ ઓન વેન યુ રેડી કહે છે ત્યારે અહીંથી બહાર કાઢવાની નથી. 1-1.5 ગાડી જેટલું રિવર્સ કરો, સીધી હજી લઈ જાઓ, જેટલું બને એટલું પાછળ લઈ જાઓ, બરાબર? લગભગ 1.5 ગાડી જેટલું, આટલું, બરાબર? ચોખ્ખું, એના ટાયર ચોખ્ખા દેખાવા જોઈએ. એન્ડ નાવ ડ્રાઈવ ઓન વેન યુ રેડી. સો મિરર, સિગ્નલ, ઓબ્ઝર્વેશન બધી બાજુમાં, પછી ભાગી જાઓ. ઓકે, સો આપણે ઇમરજન્સી સ્ટોપ એક વખત જોઈ લઈશું, બરાબર? સો અગેન ઇમરજન્સી સ્ટોપ માટે કહેશે પુલ અપ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ સમવેર સેફ પ્લીઝ, ડોન્ટ વરી અબાઉટ ધ બ્લોકિંગ ઓફ ધ ડ્રાઈવે ફોર ધીસ ઓકેઝન. That's fine, thank you very much. So ઇમરજન્સી સ્ટોપ કરતાં પહેલાં આવી રીતના ફરી સાઈડમાં ઊભું રાખાવશે અને હવે તમને થોડું બ્રીફિંગ કરશે કે ઓલરાઇટ વી ગોઈંગ ટુ ડુ ઇમરજન્સી સ્ટોપ ઇન અ મિનિટ. સો ફોર દેટ આઈ એમ ગોઈંગ ટુ લુક ઓવર માય શોલ્ડર જસ્ટ ટુ ડુ ધ ફાઇનલ સેફટી ચેક ટુ મેક શ્યોર દેટ દેર ઇઝ nobody behind us. If it is safe to do so, then I will say stop and I will raise my hand as well. When you heard me or when you see my hand raised, stop, then only you stop in a full control. I'm sure you have done some practice with your instructor. We are going to do the same today. Okay? So remember, do not stop when I looking back over my shoulder. Okay? Stop, wait for my signal. When I say stop, then only stop. Okay. You understand? Yep. Try one when you're ready, please. So basically એ જ્યારે તમને સ્ટોપ થવાનું કે ત્યારે જ સ્ટોપ થવાનું છે, એના વગર નહીં, બરાબર? અને સ્ટોપ થાવ ત્યારે હાથ વ્હીલ ઉપર જ રહેવા જોઈએ, નજર સામે, અને કચકચાઈને બ્રેક મારવાની. તમારો ડ્રાઇવિંગનો પહેલો દિવસ યાદ કરવાનો અને તે વખતે જે બ્રેકો મારતા હતા ને એવી મારવાની. ઓકે, રેડી, સ્ટોપ, વેલ ડન. અને જેવા સ્ટોપ થઈ જાઓ ત્યારે પાર્કિંગ અને હેન્ડ બ્રેક જો થઈ શકે તો. અને હવે કહેશે ડ્રાઈવ ઓન વેન યુ રેડી. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ડુ ધીસ અગેન. સો મેક શ્યોર રેડી થાવ, ડ્રાઈવમાં મૂકો, હેન્ડ બ્રેક ડાઉન અને લુક ઓલ અરાઉન્ડ 360. સ્ટુડન્ટ્સ અહીંયા જ ફેલ થતા હોય છે. સિગ્નલ રાઈટ અગેન અને ઓવર ધ રાઈટ શોલ્ડર જોઈને પછી જવાનું છે, થેન્ક યુ. બરાબર? ગુડ, થેન્ક યુ વેરી મચ. અને પછી કેન્સલ ધ સિગ્નલ. જો ચારે બાજુમાં નહીં જોયું, સિગ્નલ નહીં આપ્યું તો તમે ફેલ છો. એન્ડ ઓફ ધ રોડ, ટર્ન રાઈટ. બી ક્વિક ના. તમે આ જોઈતી ને ગાડી પાછળ આવે છે, રાઈટ? તો પછી એને ધીરો નહીં પડવા દેવાનો પછી, બરાબર? નીકળી ગયા હતા એ ખોટું નહોતું, પણ પછી એને એ આપણી પાછળ આવે છે ને, હવે એની સામે આપણે આવી ગયા છીએ, તો હવે જરા પ્રોગ્રેસ કરો. આપણો રોડ પણ ખાલી છે આગળનો, તો એ પાછળવાળો એક્સપેક્ટ કરે છે કે આપણે થોડી સ્પીડમાં પકડી અને લાઇનમાં જોઈન્ટ થઈ જઈએ. ઓકે, નાવ અહીંયાથી હવે ફરી એક મિની રાઉન્ડ અબાઉટ આવે છે, ત્યાંથી તમને લેફ્ટ જવાનું કીધું હશે. સો ટર્ન લેફ્ટ ફ્રોમ ધ મિની રાઉન્ડ અબાઉટ, પ્લીઝ ટેક ધ ફર્સ્ટ એક્ઝિટ. અને પછી તરત જ તમારે વેમ્બલીનું સાઇન ફોલો કરવાના હશો, બરાબર? સો અત્યારે આ જે રૂટ આપણે કર્યો છે પાર્કિંગથી, એ એકચ્યુઅલી તમારું નેવિગેટરથી ચાલતું હશે, અને જો એને ફોલો ધ સાઇન કરવાનું હશે તો એ સીધો જ લઈને આવ્યો હશે. ઓકે, સો આ રીતના છેક લેફ્ટમાં પોઝિશન જોઈએ, બરાબર? બસ સ્ટોપ છે એટલે બસ સ્ટોપ પર ચલાવાય ગાડી આરામથી. ઓકે, ઓકે. અને અહીંયાથી આ જે લેફ્ટ ટર્ન હવે લઈશું તો એ થોડો વાઇડ લઈશું અને રાઈટવાળી લેનમાં પહોંચાઈને એવું કરવાનું છે. કેમ? બિકોઝ આગળથી વેમ્બલી રાઈટમાં જ છે એટલા માટે.
સો કાઇન્ડ ઓફ ગોખી નાખવાનું છે એવું છે. ગુડ. અને થોડો રાઈટમાં જોઈએ ટર્ન આ રીતે વેલ ટર્ન. ઓકે અને આ ટ્રાફિક લાઇટ દેખાઈ એની પછી તરત જ લેફ્ટમાં બોર્ડ આવ્યું 2 મિની રાઉન્ડ અબાઉટ છે અને એમાં પહેલામાં વેમ્બલી છે રાઈટ સાઈડ યા બરાબર સેકન્ડ એક્ઝિટ એટલે આપણે ઓલરેડી રાઈટમાં જ છીએ એટલે આપણે કોઈ સિગ્નલ પણ આપીશું નહીં તોય ચાલશે બીકોઝ ફ્લોર ઉપર રાઈટનો એરો Right દોરેલો જ છે Yeah. સો વી કેન ઓનલી ગો ઓન ધીસ વન રાઈટ ઓકે ઓકે પણ રાઈટનું ઓબ્ઝર્વેશન કરવાનું ઇઝ લાઈક નોર્મલ રાઉન્ડ અબાઉટ. ગુડ. સો પહેલી ગઈ સીધી અને બીજામાં આપણે બહાર કોઈ સિગ્નલ બિગ્નલ નહીં જોઈએ બરાબર કારણ કે મિની રાઉન્ડ અબાઉટ હતું રાઈટનું સિગ્નલ પહેલેથી આપ્યું હશું તો ચાલો પણ સિગ્નલ બી નથી આપ્યું દેટ્સ ઓકે બીકોઝ એ રાઈટ જ ટર્ન બતાવતું હતું એટલે સિગ્નલ આપશો તોય ખોટું તો નથી જ. સો હજી પણ આપણે વેમ્બલીનું જ સાઇન ફોલો કરી રહ્યા છીએ. ઓકે સો આ બેન્ડ પછી તમને ટ્રાફિક લાઇટ દેખાઈ યપ સામે બોર્ડ પણ દેખાયું ઓકે વેમ્બલી છે સીધું સ્ટ્રેટ તો લેફ્ટમાં જ રાખશું ગાડી આપણે ઓકે રાઈટમાં બી રખાય પણ આપણે લેફ્ટ ઇઝ ઓલવેઝ અ ગુડ એન્ડ સેફ લેન એવું કહેવાય ઓકે જો અવેલેબલ હોય તો ના હોય તો પછી રાઈટમાં જવું પડે. અને હવે બધા ભેગા થશે તો રાઈટવાળા અંદર આવશે તમે એના અહીંયા જ રહો ખાલી રાઈટનું મિરર જોતા જાઓ કે કદાચ કોઈ ખતપતિઓ આવતો તો નહીં ને ઓકે દેટ્સ ઇટ ભેગા થઈ ગયા. અને હવે આ એક લેન આગળ જતાં 2 લેનમાં કન્વર્ટ થવાની છે સો તમને બોર્ડ દેખાયું જો એ લેફ્ટમાં બરાબર તો એ રાઉન્ડ અબાઉટનું બોર્ડ છે અને એમાં વેમ્બલી છે થર્ડ એક્ઝિટ ઓન ધ રાઈટ સો નોર્થવિક પાર્ક રાઉન્ડ અબાઉટ જેને આપણે કહીએ છીએ સો નોર્થવિક પાર્ક રાઉન્ડ અબાઉટ આપણે પહોંચ્યા ને થર્ડ એક્ઝિટ ઓન ધ રાઈટ તો રાઈટનું સિગ્નલ અત્યારે આપવાની કોઈ જરૂર નથી પહેલેથી રાઈટ લેનમાં આપણે ગાડી રાખી બરાબર Okay. સો લેટ્સ ગો. આ ટ્રાફિક લાઇટ ગઈ હવે રાઈટ સિગ્નલ આપશું હવે અને આ મલ્ટિપલ લેન રાઉન્ડ અબાઉટ છે બરાબર સો પહેલી એન્ટ્રી અંદર જશે બરાબર ફર્સ્ટ એક્ઝિટ ઓલરેડી ગતી રહી અને બીજી જશે સામે કેન્ટન એટલે થોડોક જ લેફ્ટ ટર્ન કરશું એટલે આ આવી ગયા આપણે સીધી વેમ્બલીના સાઇનમાં નીચે ફ્લોર પર વેમ્બલી લખ્યું છે પણ બહુ જ આછું છે એટલે દેખાતું નથી બરાબર અને હવે આ જ લેન તમને સીધી બહાર કાઢશે. હવે આ જે લેફ્ટ સાઈડમાં જે લેન છે એ હેચમાં પછીની તો એ તમારી નોય હવે એ ફાસ્ટ ટ્રેક લેન છે અને આ બેન્ડ આવ્યો એટલે લેફ્ટ સિગ્નલ આપ્યું અને તમારે રાઈટ સાઈડમાંથી બહાર નીકળવાનું જ રહેશે આપણી થર્ડ એક્ઝિટની અંદર તમારે લેફ્ટ લેનમાં કોઈ જ જવાની જરૂર નથી બીકોઝ એ ફાસ્ટ ટ્રેક લેન છે. અને હવે થોડી સ્પીડ વધારીશું સિગ્નલ કેન્સલ જો ના થયું હોય તો બરાબર અને લેફ્ટ લેનમાં જવાની કોઈ જરૂર જ નથી બીકોઝ આગળથી બધું ભેગું થાય જ છે બરાબર અને જો જવું હોય તો એ જંકશન પત્યા પછી તમે ધીરે ધીરે મિરર સિગ્નલ કરીને જવું હોય તો જઈ શકો છો પણ આ ટ્રાફિક લાઇટ પછી બધું ભેગું થવાનું છે તો હવે ખાલી લેફ્ટ મિરર જોઈશું બરાબર અને ધીરે ધીરે વચ્ચે આવવાનો શરૂઆત કરી દઈશું લાઈક ધીસ એટલે કોઈ રાઈટમાં કે લેફ્ટમાંથી તમને ઓવરટેક કરવાનો ટ્રાય ના કરે અને સ્પીડ લિમિટ છે 30ની એટલે અહીંયા કેમેરો છે એટલે મેક શ્યોર કે તમે ધ્યાનથી ચલાવો કારણ કે આ થોડોક સીધો રસ્તો છે એટલે તમને નેચરલી સ્પીડ કદાચ વધારવાનું મન થઈ જાય પગને કદાચ આળસ આવે તો કદાચ આમ પેલું દબાવવાનું મન થાય પણ નહીં દબાવવાનું બરાબર 30 જ રાખવાની નહીં તો ખોટા પડી જશે. હવે કદાચ કીધું હશે કે ફોલો ધ સાઇન ફોર હેરો ઓન ધ હિલ સો Okay. ફોલો ધ સાઇન ફોર હેરો ઓન ધ હિલ પ્લીઝ સો બોર્ડ ઉપર
એરો ઓન ધ હિલ લખેલું છે, થર્ડ એક્ઝિટ ઓન ધ રાઇટ. આ રહ્યું લેફ્ટમાં તમારે બોર્ડ, એરો ઓન ધ હિલ A4005 કૌંસમાં છે, ગ્રીનફર્ડ A4127 એઝ વેલ. બરાબર. સો આપણે રાઈટ સાઈડ જવું છે તો સિગ્નલ આ ફ્લોરિસ્ટની દુકાન જાય પછી જ આપીશું અને ગાડી રાઈટ લેનમાં રાખીશું. ઓકે, આવી રીતે. અને રાઈટમાં જોઈશું કોઈ ખાલી હશે તો નીકળીશું. સો ફર્સ્ટ એક્ઝિટ ગઈ. જેવી ફર્સ્ટ એક્ઝિટ જાય છે એટલે જરાક લેફ્ટમાં આવશે ગાડી, સિગ્નલ રાઈટનું ચાલુ જ છે. સેકન્ડ એક્ઝિટ જશે એટલે લેફ્ટ સિગ્નલ, અને અહીંયા એક્ઝિટમાં 2 લેન બહાર નીકળે છે. તો ગાડીની સ્પીડ 10-15થી વધારે હોવી જ ના જોઈએ, નહીં તો આ ટર્ન જે છે એકદમ શાર્પ ટર્ન છે, તમે લઈ નહીં શકો. બરાબર. એટલે એકદમ શાંતિથી બહાર નીકળવાનું છે. અને પછી હવે અહીંયા ઘડી 30ની સ્પીડ છે, પણ જો તમે હમ્પ્સ છે, બરાબર, તો તમે એક્ઝેક્ટલી 30 સુધી રીચ નહીં થઈ શકો. નેક્સ્ટ હમ્પ આવશે ત્યાં સુધી તો તમે 25 સુધી પહોંચશો, પછી પાછી થોડી બ્રેક મારવી પડશે. સો બેટર કે 30 સુધી કદાચ જવાનો ટ્રાય કરો, પણ ઇઝ ઓફ ધ ગેસ તો હમ્પને આવે ત્યારે બ્રેક વધારે ના મારવી પડે. ઓકે. સાયકલિસ્ટ મને દેખાય છે તો હું આખી લેન રાઈટમાં જઈને બદલી લઈશ, લાઈક ધીસ. કોઈ પણ આપણી લાઈનમાં દેખાય ત્યારે આખી લાઈન બદલાઈ જવી જોઈએ આવી રીતના. બરાબર. અને પછી કેન્સલ ધ સિગ્નલ. થોડી સ્પીડ કરીશું, નહીં તો આપણે ત્યાં આગળ પાછા ભેગા ના થઈ જાય એટલે. બરાબર. અને એ સાયકલવાળો આપણને વચ્ચેના મિરરમાં દેખાય ત્યારે એની સામે પાછું આવવાનું, લાઈક ધીસ. હવે કીધું હશે કે ફોલો ધ સાઇન ફોર ગ્રીનફર્ડ A4127.